હાય ગાઈસ, વેલકમ ટુ માય વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય ગુરુ મહારાજ. આજે મસ્ત મજાના રેડી થઈને આપણે નીકળી ગયા બહાર જવા માટે. બહાર મતલબ એક ફ્રેન્ડની ઘરે જવાનું હતું. ફાઇનલી 3 વર્ષ પછી ફાઇનલ થયું કે આજે બધા ફ્રેન્ડ અમે મળવાના છીએ. તો હું નીકળી ગઈ કૃષિલ સાથે એમની ઘરે જવા માટે, પણ કૃષિલ છેક સુધી તો મૂકવા નહીં આવી શકે, એ મને રસ્તામાં ઉતારી દેશે. ત્યાંથી હું હાર્દિકા સાથે જઈશ ભૂમિના ઘરે. બધાએ નક્કી કર્યું છે કે ભૂમિના ઘરે બધાને ભેગું થવાનું. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ભૂમિના ઘરે. જો અમુક ફ્રેન્ડ આવી ગયા છે, અમુક હજી બાકી છે આવવાના. આ છે શીતલબેન, લેટ હતા એ પણ આવી ગયા. હવે ફાઇનલી બધા આવી ગયા છીએ. અને આ છે ને બહુ ચાબી છે, એનું તૈયાર થવામાંથી જ ઊંચી નથી આવતી. જો હવે રેડી થાય છે ને અમે બધા અમારી વાતોમાં મશગુલ છીએ. અદ્વૈત બાલ્કનીમાંથી નિરીક્ષણ કરે છે કે બહાર શું ચાલે છે. પછી અમે રસોઈ બનાવવાની તૈયારી કરી લીધી. જલ્દી બની જાય ને એવું બનાવવું હતું, એટલે અમે વાતો કરવા માટે ઝાઝો ટાઈમ મળી રહી. એટલે દાબેલી બનાવવાનું નક્કી કર્યું. જો આ બાજુ દાળનો વઘાર થાય છે, અમુક દાબેલી નથી ખાતા એટલે એના માટે દાળ ભાત. રસોઈ શરૂ થઈ ગઈ છે અને આ બાજુ શૌર્યભાઈએ જમવાનું પણ ચાલુ કરી દીધું છે. જો એ મોબાઈલ દેખીને એને તો છે ને એમ થાય છે કે આ શું કરતા હશે. એને બહુ મજા આવે છે. અહીંયા કેટલું ક્યુટ છે. પછી એને ને અદ્વૈતભાઈની દોસ્તી જામી ગઈ એટલે એ બે એકબીજાને રમાડે છે. એ બેએ ખૂબ મજા કરી, ખૂબ. અમે મજા કરી ને એનાથી ડબલ તો એ બેએ બહુ મજા કરી. કેટલા સમય પછી અમે બધા મિત્રો એકસાથે મળ્યા. સમય ભલે બદલાઈ ગયો હોય, બધાને પોતાની જવાબદારીઓ ભલે વધી ગઈ હોય, પણ અમારી મિત્રતા એવી ને એવી જ છે. જો આ બાજુ છે ને દાબેલી શેકાવા પણ માંડી છે. ફાઇનલી છે ને જમવાનું રેડી થઈ ગયું છે અને અમે બધા જમવા માટે ગોઠવાઈ ગયા. આજે અમને બધાને છે ને જમવાનું ન મળ્યું હોત ને તોય ચાલત, કારણ કે અમે બધા ભેગા થયા ને એ જ બહુ મોટી વાત છે. કેટલા ટાઈમથી નક્કી કરતા હતા કે આજે મળશું. 3 વર્ષ વયા ગયા ને ત્યાર પછી મેળ પડ્યો છે કે અમે બધા એકસાથે ભેગા થયા. નક્કી કરીને તો કોકને કાંઈક ને કાંઈક કામ આવી જ જતું હતું. એટલે ફાઇનલી આજ જે બધા છે ને ટાઈમ મળી ગયો ભેગું થવાનો. અને અમે બધાએ ઘણી બધી વાતો કરી, ખૂબ મજા કરી, ઘણી બધી રીલ્સો ઉતારી. અમે સાથે હોસ્ટેલમાં હતા ને ત્યારે એકસાથે બેસીને જમ્યા હતા. ત્યાર પછી ઘણો ટાઈમ થઈ ગયો. હવે વારો આવ્યો એકસાથે બેસીને જમવાનો. ફ્રેન્ડ સાથે બેસીને જમવાની મજા જ કંઈક અલગ છે. અને ફ્રેન્ડશિપ એક એવી વસ્તુ છે કે જ્યાં આપણે દિલ ખોલીને બધી વાતો કરી શકીએ અને આપણે ફ્રેન્ડને કાંઈ પણ કહી દઈને તો એને ખોટું પણ ન લાગે. જમીને ફ્રી થયા તો અદ્વૈતભાઈને તો ઊંઘ આવતી નથી, એને મસ્તી જ કરવી છે. પછી અમે રીલ્સ બનાવી લીધી ગિફ્ટ એક્સચેન્જ કરવાની, જે અત્યારે ટ્રેન્ડિંગ છે. પછી પાછા અમે બધા બેસી ગયા વાતોના ગપ્પા મારવા માટે. આ અદ્વૈતને શૌર્યને ખબર નહીં આજે કેમ નીંદર નથી આવતી. અમે તો બધા ફ્રેન્ડ ભેગા થયા છે એટલે નીંદર નથી આવતી, પણ આ બેયને નીંદર નથી આવતી. ઘણી બધી વાતો કર્યા પછી આઈસ્ક્રીમ ખાઈ લીધો બધાએ. આઈસ્ક્રીમ ખાતા અમે બધાએ હોસ્ટેલની બધી જૂની યાદો તાજી કરી લીધી. જો આ છોટું રાજાની ઊંઘ નથી આવતી, એ પણ મજા કરે છે. પછી મકાઈ બાફવા માટે મૂકી દીધી. થોડીક વારે ખાવાનું ચાલુ જ છે. વાતો તો એની જગ્યાએ પણ ખાવાનું પણ ચાલુ છે. પછી આ બે ભાઈ ફાઇનલી થાક્યા એટલે છે ને ઘોડિયામાં નાખ્યા છે. હવે સૂવે ત્યારેની વાત ત્યારે. હજી લાગતું નથી એ બે સૂવે એમ, અમને સુવડાવીને સૂવે એવા છે. પછી મકાઈ ખાતા ઘણી વાતો કરી, જૂની યાદો તાજી કરી, સાથે હસ્યા ને ફરી એકવાર બાળપણ જેવી મસ્તી કરી. બહુ મજા કરી આજે તો બધાએ. પછી અમે છે ને મકાઈ ખાધી ને તોય ભૂખ લાગી ગઈ, પાણીપુરી ખાવા માટે નીકળી ગઈ. પાણીપુરી તો એક બાનું છે, પણ ફ્રેન્ડ સાથે બહાર જવામાં છે ને મજા જ કંઈક અલગ છે. એટલે ઘરમાં તો અત્યાર સુધી બહુ મજા કરી, હવે બહાર થોડુંક વાતાવરણની સાથે પણ મજા લઈ લઈએ એટલે બહાર નીકળી ગયા બધા. અને ફાઇનલી પહોંચી ગયા પાણીપુરીની લારીએ પાણીપુરી ખાવા માટે. બધાએ મસ્ત મજાની પાણીપુરીનો સ્વાદ લીધો અને જોતામાં ક્યારે સાંજ પડી ગઈ ને એ જ કોઈને ખબર ન રહી. અને સાંજ પડતા હવે એ યાદ આવ્યું કે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. ફાઇનલી હવે બધા મિત્રો છૂટા પડીશું અને પોતપોતાની ઘરે જઈશું. બહુ મજા કરી અને આ યાદોને આપણે બધા બહુ મિસ કરીશું. હવે બધા જો ઘરે જઈએ છીએ. જવાનું મન તો નથી પણ જવું પડશે, એમાં ચાલશે નહીં. આવી ફ્રેન્ડશિપ અને આવી યાદો જીવનમાં હંમેશા ખાસ રહી જાય છે, હંમેશા માટે. લવ યુ યારો. આવીને આવી રીતે આપણે થોડાક ટાઈમે મળતા રહી, આવા પ્લાન કરતા રહી.
તો મજા આવે કંઈક. ફાઇનલી બધા પોતપોતાની ઘરે જવા માટે નીકળી ગયા અને અમે પણ હાર્દિકાની રામપ્યારી ઉપર સવાર થઈને નીકળી ગયા ઘર તરફ જવા. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય ગુરુ મહારાજ. થેન્ક યુ.